નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાની કુંભાર ગામ જ્યાં આજના ડિજિટલ યુગમાં પણ ગ્રામજનો મોબાઈલ નેટવર્કને કારણે પરેશાન છે। આ મામલે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ દ્વારા તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે। કુંભાર ગામ અને આસપાસના વિસ્તારમાં વર્ષોથી મોબાઈલ નેટવર્કની ગંભીર સમસ્યા છે। નેટવર્કના અભાવે ગ્રામજનોને ઓનલાઈન શિક્ષણ, સરકારી સેવાઓ, બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ સહિતની જરૂરી સેવાઓમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નેટવર્કની સમસ્યા માત્ર રોજિંદા કામકાજ પૂરતી સીમિત નથી। 108, 112, 181 જેવી ઇમરજન્સી સેવાઓનો સમયસર સંપર્ક કરવામાં પણ મુશ્કેલી ઊભી થતી હોવાના આક્ષેપ છે। કટોકટીની સ્થિતિમાં સમયસર મદદ ન મળે તો ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે। ગામના સામાજિક આગેવાન ધરમસિંહભાઈ વસાવાના જણાવ્યા અનુસાર બારામાં વર્ષોથી નેટવર્કની સમસ્યા છે। તેના કારણે બાળકોના શિક્ષણથી લઈને પંચાયતના કામકાજ અને સામાન્ય લોકોના રોજિંદા જીવન પર અસર પડી રહી છે। હવે તંત્રએ માત્ર આશ્વાસન આપવાને બદલે કાયમી ઉકેલ લાવવો જોઈએ તેમ તેઓ જણાવી રહ્યા છે। આંગણવાડીની કામગીરીમાં પણ નેટવર્કની સમસ્યા મોટી અડચણ બની છે। મારા ગામમાં નેટવર્કની બહુ સમસ્યા છે। કોઈ નેટવર્ક આવતું નહીં। સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને ઓનલાઈનનું ભણતર માટે કોઈ લાભ નહીં મળતો અને શિક્ષકોને બહાર કોઈક સરકારી કામ માટે શિક્ષકોને બહાર જઈને ઓનલાઈન હાજરીને એવું ભરવું પડે છે। આંગણવાડી બહેનો માટે ઓનલાઈન કામગીરી માટે પણ ગામમાંથી બે કિલોમીટર બહાર જઈને પછી કામગીરી કરવી પડે છે। ઓનલાઈન કામગીરી બહુ તકલીફ પડે છે આંગણવાડી બહેનોને। અને ગ્રામ પંચાયતનું કોઈ કામગીરી હોય તો ઓનલાઈન કામ કરવા માટે ગામમાં નેટવર્કના અભાવે ગામમાં કોઈ નેટવર્કની કામગીરી થતી નથી। તો સરકારને અમારા ગામના લોકોને પણ નેટવર્કની સુવિધા મળે એવી કામગીરી કરવા માટે અમે આહવાન કરીએ છીએ, વિનંતી કરીએ છીએ। બાળકોની હાજરી એપમાં પૂરવાથી લઈને સગર્ભા અને ધાત્રી બહેનોની ઓનલાઈન એન્ટ્રી સુધીની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે। શ્રીમતી વિદ્યાબેન વસાવા આંગણવાડી કાર્યકર જણાવી રહ્યા છે કે નેટવર્ક ન હોવાથી બાળકોની હાજરી અને સગર્ભા ધાત્રી બહેનોની એન્ટ્રી કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે। ઘણી વખત વાઈફાઈ માટે શાળામાં જવું પડે છે અને કેટલીકવાર બાળકોને સાથે લઈને ડુંગરાળ વિસ્તારમાં જઈ નેટવર્ક શોધીને ફોટા પાડવા અને એન્ટ્રી કરવાની ફરજ પડે છે। ગ્રામજનોની વધુ એક ફરિયાદ છે કે મોબાઈલમાં રિચાર્જ કરાવ્યા બાદ પણ નેટવર્ક ન મળતા તેનો પૂરતો ઉપયોગ થઈ શકતો નથી। મહેનતની કમાણીમાંથી કરાવેલું રિચાર્જ પણ નેટવર્કના અભાવે ફોગટ જાય તેવી સ્થિતિ છે। નેટવર્ક નહીં આવતું એટલે અમને બહુ તકલીફ પડે કામ માટે। હમણાં બધી માહિતી ઓનલાઈન પર કરવાની ને અમને પછી નોટિસો બી મળે ને રોજનું ઓફિસમાં જવું પડે। શું કરે હવે મજબૂરી લીધે કામ તે લોકો માંગે। તો હાલ કઈ રીતે તમે ઓનલાઈન કામગીરી કરો કે હાજરી પૂરો? હવે નિશાળમાં કનેક્શન એ લોકો વાઈફાઈ આપ્યું છે ગુરુજીઓ, તે અમુક ટાઈમે ચાલુ હોય ત્યારે થાય, નહીં હોય ત્યારે અમે પછી સાઈડ પર જતા રહીએ ટેકરે ને એવું। એટલે છોકરાઓને પણ સાથે લઈને જવું પડે? એવું જ જવું પડે કેમ કે અહીંયા ઓનલાઈન વાળું થતું નહીં। એટલે બાળકોના ફેસ ફોટો લેવાના છે? બરાબર। એટલે કેટલા બાળકો છે સંખ્યા? અમારી તો અત્યારે 37 જેવા। 37? તો 37 બાળકોને લઈને તમે બહાર જાઓ? બહાર જવું પડે સાહેબ, શું કરે હવે અમારી પાસે હવે મજબૂરી છે। એ લોકો ઓનલાઈન માંગે ને બચ્ચા ઓછા બતાવે ત્યારે અમને પાછા નોટિસ બી મળે। તો શું આશા રાખો સરકાર પર? અમને હવે ટાવર જોઈએ ને આ બધું ટાવર વાળું ઓનલાઈન વાળું કામ નહીં થાય ત્યારે સારું આવે। કુંભાર વિસ્તારમાં ઇકો ટુરિઝમના કારણે આવતા પ્રવાસીઓને પણ મોબાઈલ કનેક્ટિવિટીના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ ગ્રામ પંચાયતની ઓનલાઈન કામગીરી પણ નેટવર્કના અભાવે પ્રભાવિત થઈ રહી છે। સમગ્ર મામલે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ સર્જન વસાવાએ તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી છે। રજૂઆતમાં સંબંધિત મોબાઈલ કંપનીઓને સમયમર્યાદામાં નેટવર્ક સુધારવા માટે જરૂરી કાર્યવાહી કરવાની તેમજ તંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી અંગે લેખિત એક્શન ટેકન રિપોર્ટ આપવાની પણ માંગ કરવામાં આવી છે। ડિજિટલ યુગમાં પણ કુંભારાના ગ્રામજનો મોબાઈલ નેટવર્ક જેવી પાયાની સુવિધા માટે સંઘર્ષ કરી રહ્યા છે। શિક્ષણ, આંગણવાડી, પંચાયત, ઇમરજન્સી સેવા અને ઇકો ટુરિઝમ દરેક ક્ષેત્રે નેટવર્કની અસર જોવા મળી રહી છે। ત્યારે હવે સવાલ એ છે કે વર્ષોથી ચાલતી આ સમસ્યાનો કાયમી ઉકેલ તંત્ર ક્યારે લાવશે?